ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઝવેરભાઈ, તમારામાં મને કન્ફ્યુઝન થાય છે. તમે આ 10મા કેમ્પમાં આવવા માંગો છો કે 11મા? ના 11માં. 11માં આવવું છે ને? તો શુક્રવાર હા. માટે 11માં જ આવવું છે ને? હા, શુક્રવારથી. નહીં, જાન્યુઆરીના તાલીમ કેમ્પમાં આવવું છે ને? હા, જાન્યુઆરીના હા, તાલીમ બસ તો કાંઈ કેમ્પમાં. ઉપાધિ કરવાની જરૂર નથી. હા, એમાં તમે તમારું નામ નોંધી લીધું છે. હા, હા. અને બાકી ઇન્ફીનું ટ્રાન્ઝેક્શન પૂરું કરી નાખજો, એટલે ખોટો હિસાબ સાચવવો ન પડે, તમારી અનુકૂળતાએ. હા, હા. ભલે ભલે. હા. એ હિસાબ મારું તમને છે ખબર ને. હોય, તમારી રીતે જોઈ લેજો ને. હા, હા, મારું પહેલા જે કેમ્પમાં આવેલા ને 7મા કેમ્પમાં, હા. પછી 8મા કેમ્પમાં આવ્યા ને ત્યારે તમે 1750 કીધા એટલે મેં તે ભરી દીધા. એ એક તાલીમ કેમ્પ ને જે તે તાલીમ કેમ્પના હતા. હા, હે? જુઓ, પ્રથમ વખત આવે ત્યારે 3500 ફી હોય છે, બીજી વખત હા. આવે ત્યારે આપણે એને ત્રીજી વખત અડધી કરી દીધી હોય છે, 1750. એટલે તો જે તે તાલીમ હા. કેમ્પની ફી પૂરી થઈ ગઈ. હવે શું પૂછવા માંગો છો? ના એટલે એ બીજા કેમ્પમાં હું આવ્યો નહીં હતો પછી. કાંઈ વાંધો નહીં, તમારે જમા રહ્યા. હાલો, પછી ઓકે, એટલે બે કોઈ વારમાં જતા જમા નથી, તમારા થયા. પૈસા જતા નથી. જે જમા હોય એ જમા રહ્યા. હા, તમારી જાતે ગણી લેજો ને. હા હા. હા, કયો બીજું ને કઈ? હાલો. બીજું સર, હા, હા, બોલો. અમારું પેલું એક જૂનું પેઢીનામું બનાવવાનું હતું ને, હમ તલાટી પાસે બનાવવા ગયા અમે. હમ હવે જે અમારા દાદા વખતથી બનાવવાનું ને, હમ તે એ લોકો કહે કે આટલું બધું લાંબુ નહીં બને એમ કે બને, અમારાથી. ગમેડું લાંબુ બને, હું કામ ન બને? હા, ફરિયાદ તલાટી કરી એમ દેવાની, કે. પ્રાંતને ન બનાવી દે તો. 4 પેઢીનું આગલું કોના બનાવવા જાય? બીજે બનાવવા જાય ક્યાંય? હા, પેઢીનામું હું આખું એને તમને. બનાવી દેવું પડે. 4 પેઢીનું બનાવી દેવું પડે. હા, હમ એટલે હું તમને ફોટો મોકલાવું ને એમાં મારા દાદાની છોકરી હોય એટલે મારી ફોઈ થાય. હા. તો ફોઈના લગ્ન થઈ ગયેલા. મારી વાત એમ કે સાંભળો. હા, પેઢીનામું બનાવવાની ના પાડે છે ને, તમે આખા બધા ના. ડોક્યુમેન્ટ સાથે એફિડેવિટ કરીને આપો, અને પછી ના હા. પાડે એટલે પ્રાંતમાં ફરિયાદ દાખલ કરો, એટલે કરી દેવું પડે એને. મામલતદારમાં ફરિયાદ નહીં કરતા. હા. ફરિયાદ ઉપરી અધિકારી પ્રાંતને કરજો, કારણ કે તલાટી મામલતદારનો તો પ્રતિનિધિ કહેવાય. હા, હા. ભલે, ઓકે. હા. ઓકે.